આ એક્સપેરિમેન્ટ નંબર 15 શું કહે છે ખબર છે કે 3 ફેઝ સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન જે હોય એની અંદરમાં કેટલો પાવર કન્ઝ્યુમ થાય છે આપણે એ જોવાનું છે. તો હું શું કરું છું, ટેસ્ટ રિલેશન between star and delta connection power consumption, એટલે કે ટોટલ પાવર કન્ઝમ્પશન કેટલું થાય છે એ સ્ટાર કનેક્શન હોય તો અને ડેલ્ટા કનેક્શન હોય તો. હવે જો આવું આપણે રિલેશન લાવવું હોય તો બંને એક સરખા વોલ્ટેજ લેવલ પર હોવા જરૂરી છે. તો ટૂંકમાં મારે એવું કરાય કે સર જે બી રીડિંગ લઈશું ને રીડિંગ એનું મારે શું કરવાનું છે, કમ્પેરિઝન કરવાનું છે. કયું કમ્પેરિઝન? તો કે સર સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન. જો મારે આવી કમ્પેરિઝન કરવી હોય તો બંનેના એક જ સરખા વોલ્ટેજ લેવલ ઉપર રીડિંગ હોવા જરૂરી છે, તો જ સરખાવાશે ને, નહીં તો કમ્પેરિઝન કેવી રીતે કરાશે? ભાઈ તને એસી ફંડામેન્ટલ નું ગયા વર્ષનું પેપર આલું અને આને આ વર્ષનું પેપર આપું, પછી બંનેના માર્ક્સ કહું કે ભાઈ તારા માર્ક્સ આટલા છે ને પેલાના માર્ક્સ એટલા છે, તો એવું કમ્પેર કરાશે? બને કે ગયા વખતનું પેપર વધારે અઘરું હોય અને આ વખતનું પેપર સહેલું હોય, તો એના ચક્કરમાં બે હરખા રિઝલ્ટ કમ્પેર થાય. રિઝલ્ટનું એનાલિસિસ આપણે કેવું કરીએ, બે એક સરખા પ્લેટફોર્મ પર. એવી જ રીતે અહીંયા બી ધારો કે મારે બંનેની અંદરમાં પાવર કન્ઝમ્પશન ગણવું છે, તો હું પાવર કન્ઝમ્પશન ગણવા માટે બંનેના વોલ્ટેજ લેવલ એક સરખા હોય એવું એક રીડિંગ લઈશું. કયા વોલ્ટેજ? તો કે લાઈન વોલ્ટેજ. લાઈન વોલ્ટેજ બંનેના એક સરખા હોય એવી વેલ્યુ પર આપણે કેલ્ક્યુલેશન કરીશું, બરોબર છે? તો જ કમ્પેર થશે ને ભાઈ કે ભાઈ બંનેમાં કેટલો પાવર કન્ઝમ્પશનમાં શું ફેર આવ્યો. ઓકે, ચલો. આવું કરવાથી ઓબ્જેક્ટિવ શું છે, કે કેમ આવું કરવાનું? તો કે ભાઈ તમે જ્યારે આ એક્સપેરિમેન્ટ કરશો તો તમે શું શીખશો કે ભાઈ 3 ફેઝ સર્કિટને સ્ટાર અને ડેલ્ટા કનેક્શનમાં કેવી રીતે કનેક્ટ કરવાની એ તમે શીખી જશો. એમાં વોલ્ટેજ, કરંટ, પાવર અને પાવર ફેક્ટર માપન. હવે આ સર્કિટની અંદરમાં આપણે જે પાવર ફેક્ટર માપીશું એ કેટલો હશે? યુનિટી. કેમ? કારણ કે આપણે રેઝિસ્ટિવ લોડ ઉપર આખી કેલ્ક્યુલેશન જોઈ રહ્યા છે. ઓકે, તો આપણો પાવર ફેક્ટર કેવો આવશે? યુનિટી. હવે એ બંને વચ્ચેની સમાનતા બી શોધીશું કે ભાઈ કેટલો પાવર કન્ઝ્યુમ થાય છે, કે ભાઈ સ્ટારમાં આટલો પાવર કન્ઝ્યુમ થયો અને ડેલ્ટામાં આટલો પાવર કન્ઝ્યુમ થયો. એ બંને વચ્ચેનું એક રિલેશન શોધી લઈશું. ઓકે, એ કરવાનો છે આપણે. આ પ્રોગ્રામ આઉટકમ શું હશે અને કે આ એક્સપેરિમેન્ટથી તમે શું શીખશો, અથવા તો આના માટે કઈ કઈ વસ્તુની તમને જરૂરિયાત ઊભી થઈ? તો એક બેસિક કેલ્ક્યુલેશનના પ્રિન્સિપલ, ગણતરીના નાના તેના, હા કે ના? સિરીઝ પેરેલલ કનેક્શન કેવી રીતે કરવાનું, ઇલેક્ટ્રિકલના કનેક્શન. તો બેસિક અને ડિસિપ્લિન સ્પેસિફિક નોલેજની આમાં જરૂરિયાત રહેશે. પ્રોબ્લેમ એનાલિસિસ તમને કરતા આવડી જાય કે ભાઈ સ્ટારમાં આટલો પાવર કન્ઝ્યુમ થયો, ડેલ્ટામાં આટલો, સ્ટારનું કનેક્શન આ રીતે કરવાનું, ડેલ્ટાનું કનેક્શન આ રીતે કરવાનું. તે બધું તમે શીખી રહ્યા છો. તમને કોઈ સર્કિટ આપીને કહે છે સ્ટાર વાળીને કે તમે ડેલ્ટા પ્રમાણ માટે આવું સોલ્યુશન લાવો, તો સ્ટારની જગ્યાએ ડેલ્ટામાં આખું કનેક્શન કરો અને ફરીથી આખી એક્સપેરિમેન્ટની પ્રોસિજર ફોલો કરો, તો તમે નવેસરથી તમારી રીતે ડિઝાઇન અથવા તો ડેવલપમેન્ટ ઓફ સોલ્યુશન શીખી શકો કે નહીં. ઇન્ડસ્ટ્રીમાં આવો પ્રોબ્લેમ તમને આપે તો તમને એવું કે ભાઈ સ્ટારમાં આટલું છે, તમે ડેલ્ટા માટે વેરીફાઈ કરીને બતાવો, તો એ તમારી એનાલિટિકલ સ્કિલનું ચેકિંગ થતું હોય, તો એ ડેવલપ અહીંયા આગળ જ થતી હોય. બીજું આની અંદરમાં તમે અલગ અલગ ટૂલ્સ વાપરવાના છો. એમીટર છે, મલ્ટીમીટર છે, વોટ મીટર છે, વોલ્ટ મીટર છે, ક્લેમ્પોન મીટર છે, લોડ છે, 3 ફેઝ નું વેરિયાક છે, 3 ફેઝ સપ્લાય છે. તો બધા સાથે તમે ડીલ કરવાના છો. તો એન્જિનિયરિંગ ટૂલ્સ અને એક્સપેરિમેન્ટેશન અને ટેસ્ટિંગ વેલિડેશન જે થાય છે એ સીઓ અથવા તો એ પીઓ અહીંયા આગળથી અટેન થાય છે. બીજું કે આના લીધે તમારી અંદરમાં કઈ કઈ સ્કિલ ડેવલપ થશે, તો કહેશે કે તમે 3 ફેઝ નું વેરિયાક જે છે એ યુઝ કરતા થઈ જશો. એને કેવી રીતે હેન્ડલ કરવાનું, એના કનેક્શન કેવી રીતે કરવાનું એ તમને આવડી જશે. એની સાથે સાથે તમે વોલ્ટ મીટર, એમીટર કે જે વોલ્ટેજ માપવા માટે અને કરંટ માપવા માટે વપરાશે. વોલ્ટ મીટર કેવી રીતે લાગે? પેરેલલમાં. એમીટર કેવી રીતે લાગે? સિરીઝમાં. વોટ મીટર કે જે પાવર કન્ઝમ્પશન માટે ઉપયોગી છે, તો તમે વોટ મીટરના કનેક્શન ને તો બધું જ આમાં શીખી શકશો. સાથે 2 વોટ મીટર મેથડ થી પાવર નું મેઝરમેન્ટ જે થતું હશે તમે એ શીખવાના છો. આની અંદરમાં W1 વત્તા W2 નું રીડિંગ લઈને જે પ્રોબ્લેમ આવતો હશે 3 ફેઝ સર્કિટ ની અંદરમાં તેનું ટ્રબલ શૂટિંગ કરશું. કદાચ કોઈ છેડો ઓપન થઈ ગયો હોય, કદાચ કોઈ છેડો જ ના લાગ્યો હોય,
કોઈ કનેક્શન જ ઓપન રહી ગયું હોય તો પાવર ના દેખાતો હોય કાં તો કરંટ ના ફ્લો થતો હોય, તે બધા પ્રોબ્લેમનું ટ્રબલ શૂટિંગ તમે કરી શકશો આ પ્રેક્ટિકલથી. બીજું, આ કયા પ્રેક્ટિકલ છે તો કે 3 ફેઝના, એટલે ચેપ્ટર નંબર 4. તો ચેપ્ટર નંબર 4 ના સીઓ જોડે આનું મેપિંગ થયેલું છે. હવે આનાથી તમે શું શીખી શકશો? તમે શીખ્યા શું? આઉટકમ શું આ પ્રેક્ટિકલનું? તો તમે એવું શીખી શક્યા કે 3 ફેઝની સ્ટાર સર્કિટમાં જેટલો પાવર કન્ઝ્યુમ થાય છે એટલો જ પાવર 3 ફેઝની ડેલ્ટા સર્કિટમાં જશે, જો વોલ્ટેજ એક સમાન હોય અને લોડની કન્ડિશન બેલેન્સ હોય તો. એ આપણે હમણાં જોવાના જ છીએ આગળ. આની અંદર અફેક્ટિવ ડોમેનની અંદરના જે આઉટકમ્સ છે એમાં શું છે તો કે સેફટી કેવી રીતે રાખવાની છે, કનેક્શન કર્યા પછી ચેક કરવાનું કે કનેક્શન લૂઝ તો નથી કે નહીં, ઓપન તો નથી કે નહીં, ટીમ આખા બધા ભેગા થઈને કામ કરવાનું છે તો એ ટીમ સ્પિરિટ તમારી અંદર જાગે, સેફટી કરતા શીખી જાઓ, ગણતરી કરતા શીખો, ટૂલ્સ વાપરતા શીખી જાઓ, ટૂલ્સને સાચવતા શીખી જવાય, ટૂલ્સ કેવી રીતે વપરાશે, ક્લેમ્પોન મીટરથી કરંટ કેવી રીતે માપવાનો, મલ્ટીમીટરના કયા છેડા ક્યાં લગાવવાના, વોલ્ટ મીટર કેવી રીતે લગાડાય, વોટ મીટર કેવી રીતે લગાડવાનું, એના એમ, એલ અને સી, વી એવા 4 ટર્મિનલ હોય એનું કનેક્શન કેવી રીતે કરવાનું, 3 ફેઝ નો લોડ ડેલ્ટામાં કેવી રીતે બનાવવાનું, બધું આપણે અહીંયા શીખવાના છીએ. તો એ તમારું અફેક્ટિવ ડોમેનનો આઉટકમ છે. હવે અહીંયા આગળ તમે જોવાનું છે કે જે થિયરી છે તમે જોયું આપણે કે હમણાં સ્ટાર કનેક્શનમાં બી આપણે જોઈ લીધું કે ભાઈ આપણે જે પાવર કન્ઝમ્પશન થતો હતો એ શોધી નાખેલો છે. એવી જ રીતે હવે ડેલ્ટાની અંદરમાં કેટલો પાવર કન્ઝ્યુમ થાય છે આપણે એ શોધવાના છે, ગણતરીથી જ આવડી જશે. ક્લિયર છે આની અંદરમાં? ઓકે. સર્કિટનું જે કનેક્શન ડાયાગ્રામ જે છે એ આ રહ્યું. જો આ સ્ટાર કનેક્શનનો પ્રેક્ટિકલ નંબર 14 માં આપણે પ્રેક્ટિકલમાં જોયેલો જ છે કે ભાઈ આ કનેક્શન કેવું હતું. એ જ કનેક્શનમાં ખાલી આ લોડની પેટર્ન જે હતી સ્ટારની જગ્યા પર ડેલ્ટા કરવાની, એટલે હું ડેલ્ટામાં લોડ કનેક્ટ કરીશ, બાકી આગળના કનેક્શન એઝ ઇટ ઇઝ રાખીશ. સ્ટારમાં જે ન્યુટ્રલ પોઈન્ટમાં કનેક્શન આપ્યું હતું એ કાઢી નાખવાનું, એટલે એ કનેક્શન આપણે રાખવાના નથી. આપણે ફક્ત ને ફક્ત ડેલ્ટાની અંદરમાં જે પાવર કન્ઝ્યુમ થશે એ માપવાના છે અને 2 વોટ મીટર મેથડથી જ કેલ્ક્યુલેશન કરવાના છે. ઓકે. અહીંયા એ બે સર્કિટ ડાયાગ્રામ આપણે દોરી નાખવાના છે તમારે હમણાં. ઓકે. 3 ફેઝ નું વેરિયાક જે આપણે વાપરવાનું છે તો એ તો આપણને ખબર જ છે, 415 ઇનપુટ હોય અને એનું આઉટપુટ 470 વોલ્ટ લગીન વેરિયેબલ છે આપણી પાસે 20 એમ્પિયર ની કેપેસિટી સુધીમાં. એમીટર જે આપણે લગાવવાનું છે 0 થી 5 એમ્પિયર વાળું, વોલ્ટ મીટર 600 વોલ્ટ ની રેન્જ વાળું નથી તો આપણે મલ્ટીમીટર વાપરવાના છીએ. વોટ મીટર લગાડવાના છે, એમાં 2 વોટ મીટર લગાડીશું આપણે. 3 ફેઝ નો લેમ્પ લોડ યુઝ કરવાના છે જેને ડેલ્ટા પેટર્નમાં બનાવીશું. ઓકે. સેફટી અને નેસેસરી પ્રિકોશન્સ કયા કયા રાખવાના છે તો કે ભાઈ સર્કિટની કનેક્શન કરતા પહેલા જોઈ લેવાનું કે ભાઈ મેઇન સપ્લાય બંધ હોવો જોઈએ. 230 વોલ્ટના 2 લેમ્પ એકબીજા સાથે સિરીઝ કરી દેવાના જેથી કરીને લેમ્પ બ્લો ના થઈ જાય. ને તો એકને 415 વોલ્ટ મળશે તો લેમ્પ ઉડી જશે, તે નકામો થઈ જશે, એટલા માટે આ ધ્યાન રાખવાનું. પછી જોયું કે ભાઈ બધા કનેક્શન તમારા ટાઈટ અને પ્રોપર હોવા જોઈએ જેથી કરીને કોઈ લૂઝ કનેક્શન ના રહી જાય. બીજું કે જ્યારે બી સર્કિટ સાથે કનેક્શન કર્યા હોય ત્યારે હંમેશા બેલેન્સ પ્રકારનો રેઝિસ્ટિવ લોડ વાપરવાનો છે જેથી કરીને એક સરખો કરંટ ફ્લો થઈ શકે. બીજું ધ્યાન એ રાખવાનું કે ભાઈ કોઈ બી 2 ફેઝ શોર્ટ ના થઈ ગયા હોય, હંમેશા કનેક્શન પ્રોપર થયેલા હોય. હંમેશા પ્રેક્ટિકલ ના છેડા કાઢતી વખતે જોઈ લેવાનું કે ભાઈ મેઇન સપ્લાય કેવો હોવો જોઈએ, બંધ. સર્કિટ પર રીડિંગ લેવાઈ જશે, રીડિંગ લેવાયા પછી વેરિયાક નો સપ્લાય 0 કરી દેવાનો, મેઇન સ્વિચ બંધ કરવાની, પછી જ કોઈ બી છેડા અડકવાના છે. ઓકે. હા. હવે પ્રોસીજર કેવી રીતે ફોલો કરીશું તો ભાઈ સૌથી પહેલા શું કરવાનું છે કે ભાઈ જે સર્કિટનું કનેક્શન દેખાય છે એ પ્રમાણે તમે સ્ટારમાં કનેક્શન કરી દીધું, મેઇન સપ્લાયની સ્વિચ ઓન કરી, વોલ્ટેજ, કરંટ, પાવર અને પાવર ફેક્ટરના રીડિંગ તમે લઈ લીધા. કોના માટે? સ્ટાર કનેક્શનમાં. ઓકે. જે રીડિંગ લીધા એ તમે ઓબ્ઝર્વેશન ટેબલમાં લખી દીધા છે. હવે મેઇન સપ્લાયને સ્વિચ ઓફ કરો. કેવી રીતે? તો કે ભાઈ વેરિયાકને 0 કરો, લોડની બધી સ્વિચો વેરિયાકને 0 કર્યા પછી જેવો સપ્લાય ઓફ કરો પછીથી હવે કનેક્શન ડેલ્ટા પ્રકારના કરી દેવાના છે. ડેલ્ટા પ્રકારના કનેક્શન કરી દેવાના. ડેલ્ટા કનેક્શન કર્યા પછીથી સેમ લાઇન વોલ્ટેજ ઉપર સેમ રીડિંગ લેવાના છે જેથી કરીને તમે એને ઇઝીલી કમ્પેર કરી શકો. જેવું એનું કનેક્શન ને રીડિંગ લેવાઈ જાય ઓબ્ઝર્વેશન ટેબલમાં એના રીડિંગ લખવાના છે અને પછી રેશિયો જોવાનો છે લાઇન કરંટનો સ્ટાર અને ડેલ્ટા કનેક્શનમાં કેટલો છે અને પાવર કન્ઝમ્પશન સ્ટાર અને ડેલ્ટામાં કેટલું છે એ ઓબ્ઝર્વેશન ટેબલ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. તો જો આ વોલ્ટેજ લાઇનના ડેલ્ટાનો લાઇન કરંટ, પાવર કન્ઝમ્પશન W1 પ્લસ W2 ડેલ્ટાના રીડિંગ, પછી ILD એટલે લાઇન કરંટ ઓફ ડેલ્ટા અપોન લાઇન કરંટ ઓફ સ્ટાર, આનો રેશિયો લેવાનો છે અને
ડેલ્ટાનો પાવરના છેદમાં સ્ટારના પાવરનો આનો રેશિયો કેલ્ક્યુલેટ કરવાનો છે. એના આધારે કેલ્ક્યુલેશન કરીને પછી રિઝલ્ટનું ઇન્ટરપ્રિટેશન તમારે કરવાનું રહેશે. હવે આ પ્રેક્ટિકલનું આપણે સેટઅપ તૈયાર કરી દઈએ. સ્ટાર વાળું પ્રેક્ટિકલ આપણે હમણાં જ પ્રેક્ટિકલ નંબર 14 માં જોયેલું છે, એટલે એ જ પ્રમાણનું જે સેટઅપ કરેલું છે આ સેટઅપને હવે હું ડેલ્ટા પ્રકારના કનેક્શનમાં કરીને આ જ પ્રેક્ટિકલને એ જ રીડિંગ પર લાઈન વોલ્ટેજનું રીડિંગ સેમ રાખીને કેટલો કરંટ કન્ઝ્યુમ થાય છે આપણે એ ગણીશું. એના આધારે પાવરનું કેલ્ક્યુલેશન કરી દઈશું. ઓકે, આપણે જે સ્ટાર કનેક્શન જોઈ લીધું એના પછીથી હવે આ ડેલ્ટા કનેક્શન માટે સર્કિટ તૈયાર કરી દીધી છે. એના માટે સર્કિટને ટ્રેસ કરીએ તો અહીંયા આગળ તમારી પાસે 3 ફેઝ સપ્લાય જે આવવાનો છે એ તમારો મેઇન સપ્લાય સ્વિચમાંથી આવી ગયો, એમસીબી 4 પોલની જે છે એમાંથી. તો મેં આર વાય ને બી અહીંયા ઇનપુટમાં આપી દીધા છે, આર વાય ને બી. હમણાં આટલે અડકું છું એટલા માટે કારણ કે સપ્લાય બંધ છે. સપ્લાય બંધ હોય ત્યારે તમે કનેક્શનને અડકી શકો, પણ પ્લાસ્ટિક પાર્ટને અડકવાનું. ભલે સપ્લાય બંધ હોય તે છતાં બી કોઈ દિવસ મેટલ પાર્ટને અડકવાનું નહીં. આ હંમેશા ધ્યાન રાખવાનું, પ્લાસ્ટિક પાર્ટ પર સેફટી રહેશે, ઇન્સ્યુલેશન મળશે. જો મેટલ પાર્ટ પર ભૂલથી બી લીકેજ કરંટ આવતો હશે તો તમને ઝાટકો લાગી શકે છે. સપ્લાય બંધ હોય તો બી કોઈક વાર ન્યુટ્રલ બેક મારતો હોય કે કઈ બી કારણથી જો રિવર્સ કરંટ આવતો હોય તો તમને ઝાટકો લાગી શકે છે. એટલે હંમેશા મેટલ પાર્ટને અડકવાનું અવોઇડ કરવાનું. જેવું એ પતી જાય પછી તમારું શું છે 3 ફેઝના વેરિયાકનું આઉટપુટ. આઉટપુટમાં સૌથી પહેલા આર ફેઝમાં તમે જુઓ તો આર ફેઝમાંથી તમારો એક છેડો નીકળશે. આ આર ફેઝમાંથી જે કનેક્શન જાય છે એ ક્યાં જાય છે તો કે ભાઈ 5 એમ્પિયરના એમીટરના મેઇનમાં. તો એમીટરની અંદરમાં આવ્યો આ કનેક્શન તમારું 5 એમ્પિયરનું, એનાથી એમ માં જશે એટલે એના કોમન વાળો જે છેડો છે એ તમારો એમ ટર્મિનલમાં આવી ગયો. એટલે તમારું એમીટર સિરીઝમાં કનેક્ટ થઈ ગયું. એમ અને સી ને શોર્ટ કરી દીધા આપણે, તો એમ અને સી ને શોર્ટ કરી દીધા છે. એલ માંથી જે છેડો જશે, આ જે એલ માંથી છેડો ગયો એ R1 માં જશે. તો એલ માંથી જે છેડો ગયો તમારો R1 માં આવી ગયો. R1 જે છે ત્યાં સુધી સપ્લાય કનેક્શન તમારું પતી ગયું. ઓકે, અહીં લગીન રાખો. આનો V વાળો જે છેડો છે આ 300V વાળો, આ V વાળો જે છેડો છે એ તમારો Y1 અને B2 એટલે કે તમારા Y ફેઝ ની અંદરમાં જશે. એટલે આ મારો છેડો જે છે એ Y1 ની અંદરમાં મેં આપી દીધો, અથવા Y1 ના કહે તો B2 કહી શકો. તો B2 માં એનું કનેક્શન આપી દીધું છે. જો Y1 અને B2 અહીંયા આગળ તમે આ તમારો વોલ્ટેજનો છેડો આપી દેજો એટલે વોલ્ટમીટરની કોઇલનો છેડો વોટમીટરમાં જે હોય એ કનેક્શન અપાઈ ગયું. બીજો છેડો લે તો ભાઈ બીજું એક તમારું છે બી ફેઝમાં વોટમીટર લાગેલું છે. તો બી ફેઝમાંથી જે છેડો નીકળે તો આ તમારો વચ્ચે વાળો જે છે એ તમારું બી ફેઝ છે. બી ફેઝમાંથી જે છેડો નીકળ્યો એ આમાં વોટમીટરના એમ માં આવે છે. એમ અને સી ને તમે શોર્ટ કરી દીધા છે. એલ માંથી તમે જે છેડો લીધો છે એ તમારો જશે B1, જો B1 અને ત્યાં આગળ બીજો છેડો ભેગો થશે R2 નો. એટલે આ ટર્મિનલ પર બે છેડા આવશે. R2, આ R2 જો તમારો R2 નો છેડો આવ્યો અને અહીંથી તમારો જે છેડો આવ્યો તમારો આ B1 નો છેડો આવ્યો. તો B1 અને R2 શોર્ટ થઈ ગયા. અને આની જે વોલ્ટમીટરની કોઇલનો છેડો રહેશે એ બી ક્યાં આગળ ભેગો થશે? V વાળો છેડો Y1 કાં તો B2 માં. એટલે મેં આ B2 માં એનો છેડો બી ભેગો કર્યો. B2 ની અંદરમાં પેલા વોટમીટરનો છેડો બી આવી ગયો. ઓકે, હવે બીજો કયો છેડો બાકી રહ્યો તો કે ભાઈ Y1. એ Y1 બી મારો B2 માં ભેગો થયો. જો આ રહ્યો Y1. અને બીજો સપ્લાય Y ફેઝ ના સપ્લાય નો છેડો. તો આ Y ફેઝ ના સપ્લાય નો એટલે જે આ આપ ટર્મિનલ બન્યું ત્યાં આગળ તમારા 4 છેડા ભેગા થયા. Y1, B2 બંને વોટમીટર વાળા. તો તમારા 4 છેડા અહીંયા આગળ ભેગા થયા. અને Y2 જે છે Y1 માં, Y1 માં અથવા તો B2 માં જ્યાં કહો ત્યાં આગળ એ થઈ ગયું. અને Y2 જે છે એ તમારો R1 માં ભેગો થશે. એટલે Y2 જે છે તમારો R1 માં. તો આ રીતે તમારી આખી ડેલ્ટાની લૂપ પૂરી થઈ ગઈ. તો તમારી સર્કિટ તમે આ ડાયાગ્રામ પ્રમાણે એકચ્યુઅલમાં ટ્રેસ કરી લીધી. જો અહીંયા આગળ જે આપણે સ્ટાર કનેક્શનમાં જે અલગ અલગ વાપરતા હતા કીટ એને જ આપણે ડેલ્ટામાં યુઝ કર્યો છે. એટલે લેમ્પ લોડ મારો કયા પેટર્નમાં થઈ ગયો? હવે ડેલ્ટા કનેક્શનમાં. ઓકે, હવે આપણે સેમ વોલ્ટેજના જે રીડિંગ લીધા હતા લાઈન વોલ્ટેજના, એ જ લાઈન વોલ્ટેજના રીડિંગ ઉપર આપણે ડેલ્ટા કનેક્શનમાં પાવર કન્ઝમ્પશન કેલ્ક્યુલેટ કરીશું. ઓકે, ડન કરો. હવે આપણે મેઇન 4 પોલ સપ્લાય ચાલુ કરીએ છીએ રીડિંગ લેવા માટે. 600 વોલ્ટની રેન્જ ઉપર મેં મલ્ટીમીટરને સેટ કર્યું છે. 600 વોલ્ટ AC.
કેમ કે આપણે 415 આપવાના છે એટલે 200 કરતા વધારે જ વોલ્ટેજ જશે એટલે મેં 600 વાળી રેન્જ ઉપર સિલેક્ટ કર્યું છે. હમણાં મારું વેરિયાક 0 છે એટલે કે કોઈ આઉટપુટ નહીં નીકળે પણ ઇનપુટ પર વોલ્ટેજ તો મળશે. તો ઇનપુટમાં કેટલા વોલ્ટેજ મળી રહ્યા છે એ જોઈ લઈએ. કેટલા આવે છે ભાઈ? છે 415 વોલ્ટ. 415 છે 415. આ ત્રીજા વાળામાં છે 415. તો આ મારું ઇનપુટ વોલ્ટેજ મેં સેટ કરી દીધા. હવે ડેલ્ટા માટે જે રીડિંગ લેવાનું છે ને તો મારે જે તમારા લાઈન વોલ્ટેજ આપણે સ્ટાર વાળા કેસમાં પ્રેક્ટિકલ નંબર 14 માં લીધા છે એ જ રીડિંગ આપણે હમણાં લેવાના છે. તો ચલો પહેલું રીડિંગ કેટલા વોલ્ટેજ પર હતું? 300. ચાલો તો હવે અહીંયા જે ડેલ્ટા કનેક્શન છે એના માટે હું કેટલા પર છે ભાઈ? ચા ભાઈ એક છોકરો અહીંયા કરતી આ વેરિયાક ને ગોલ ફેરવો. હવે આવે છે ભાઈ વોલ્ટેજ? આવે છે વધારે? આવે છે? કેટલા કરવાના છે? આવે છે? ચાલો 300 વોલ્ટ થયા. લાઈન વોલ્ટેજ આપણે સેટ કરી દીધા છે 300 વોલ્ટ. હવે આપણે તે ટાઈમ દરમિયાન બધા લોડની સ્વિચ ઓન કરેલી હતી. ચાલો થઈ ગયું. હવે જો વોટમીટરના રીડિંગ જોવાના છે W1 ને W2 તે ટાઈમે લાઈન કરંટ કેટલો છે ને એ મેજર કરી લઈએ. 0.76 એમ્પિયર ભાઈ કરંટમાં લખો 0.76. ડેલ્ટા વાળામાં પહેલું રીડિંગ 300 વોલ્ટ. પેન્સિલ છે ને ભાઈ? 300 વોલ્ટ અને 0.76. ચાલો W1 કેટલું છે ભાઈ? W1 જો ચાલો 70 કઈલા 200 ની ઉપર છે લા. 270 અને અહીંયા આગળ કેટલું છે ભાઈ? 64 65. 270 વત્તા 65 300 ને નાલા 270 વત્તા 65 છે 7 ને 76 એટલે 335. W 335 લખો. થયું? હવે બીજું રીડિંગ કેટલા વોલ્ટ પર હતું? લાઈન વોલ્ટ ઉભા રહો. પેલામાં પહેલો પાવર કેટલો હતો? 155 વોટ અને આનો કેટલો આવે છે? 335. ઓકે કઈ નહીં, પણ જો લાઈન કરંટમાં વધારો છે, આનો લાઈન કરંટ વધારે છે. હવે કેટલા વોલ્ટેજ કરવાના મારે? 350. ઓકે આવે છે 300 વધારું? કેટલા થયા? ચાલો 350 વોલ્ટ પર પાવર જોવો. ચાલો કેટલો થયો?
348 ની આજુબાજુ લખાય. 72 લખી દો. 72 અને આના 348. 350 ને 35 ને 7 42 420 વોટ, 420 વોટ. ડબલ્યુ 420 ડબલ્યુ છે, 420 વોટ. વોલ્ટેજ લાઈન નો વોલ્ટેજ 0.84 ના, લાઈન નો વોલ્ટેજ 350, તો લખો 350 લખ્યા, અને કરંટ માં લખો 0.84, 0.84. એક જ મિનિટ, 0.84 ઇન્ટુ 320, 350 કરો તો 350 ઇન્ટુ 0.84 200. અને આપણો કેટલો આ જવાબ જોઈ લઈએ હમણાં કે કેમ આવું થાય છે. કઈ ને રીડિંગ તો લખો, હમણાં રીડિંગ લખો જ. આમાં મલ્ટીપ્લાઇંગ ફેક્ટર જોવો પડશે, આમાં જોવો પડશે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર. વાંધો નહીં, જોઈએ છે એને બી. હમણાં રીડિંગ લઈ લો એકવાર, પછી કેલ્ક્યુલેશન કરીએ છે. પહેલા રીડિંગ લઈ લો કે મીટરના રીડિંગ કેટલા કેટલા આવે છે. હવે કેટલા લેવાના છે ભાઈ? દેખાય છે ભાઈ? કેટલા થયા? ઓકે, 400 વોલ્ટ. 400 વોલ્ટ કરંટ તમારો લોકો 0.9 એમ્પિયર, 0.9. ચલો પાવર ની કેલ્ક્યુલેશન કરો. 400 ને 425 427 જેવું લખ દે બેટા. 427 જેવું લખો. અને આની અંદર માં 102 100 લખેલું રાખલા, 101 જેવું છે. 100 લખી દઈશ તો ચાલશે. 100 લખી દે. 100 આનું રીડિંગ, એ તો પેલાનું જ હતું ને ખાલી. આનું બીજું 100. ચાલો 350 વોલ્ટ પર આનું રીડિંગ કેટલું છે? 348 જેવું છે આનું, 348. અને આનું 72, 72. અને કરંટ તમારો 0.84 છે. 82 હશે સર. કેટલા? 82 ના બેટા, 50 60 70 70 80 81. હા, 81 લખજે ભાઈ, 81. બીજા મીટરનું રીડિંગ W2 81 થઈ ગયું. ઓકે, હવે આપણે કેટલા કરવાના? 300. થયું? ચાલ 300 માટેની ગણતરી જોઈ લે. 0.77 એમ્પિયર કરંટ હતો. હા બસ એ બરોબર જ છે. 0.77 76. અહીંયા આગળમાં 290 ના 280. 280 લખ. પહેલાનું રીડિંગ 280 અને બીજાનું રીડિંગ 66 66 લખી દે. 66 66 W2 ડન. તમારા 3 રીડિંગ આવી ગયા. ઓકે, હવે શું કરવાનું? લોડ બંધ કરો. ચલો ફટાફટ સ્વિચ ઓફ સિક્વન્સમાં. હવે વેરિયાક થી સપ્લાય 0, ત્યાંથી બંધ કરી દે ભાઈ. હવે ડન.
પ્રેક્ટિકલ થઈ ગયો છે ભાઈ. હવે બેસીને ગણવામાં એક નવી મેથડ બી લઈ લે કે જેમાં લોડ સાઈડના જે વોલ્ટેજ છે આપણે એને અચળ રાખી દઈશું. જો આ તમારા લાઈન વોલ્ટેજ જે છે 415, બીજામાં બી 415, આ ત્રીજામાં બી 415. અહીંયા આગળ આપણે જે વોલ્ટેજ છે એને 415 એટલે 230 આપણે સેટ કરી દઈશું હમણાં. તો એ જ વોલ્ટેજ રીડિંગ પર આપણે કેલ્ક્યુલેશન કરવાનું. 0 દેખાય છે અત્યારે? વધે છે? હવે આના વોલ્ટેજ ને હું 230 સેટ કરીશ. ઉપર રાખજો થોડુંક. તારો હાથ ઉપર લઈ લે કૃપાલ. ઓકે, 230 વોલ્ટ મેં સેટ કરી દીધા છે. હવે 230 વોલ્ટ ઉપર બેલેન્સ લોડ કન્ડિશનમાં આપણે ત્રણે ત્રણ ફેઝમાં એક એક સ્વિચ પાડી દો ભાઈ. એક એક જ બંધ કરી દેને. પહેલી પાડ. ઓકે, જો બેલેન્સ કન્ડિશન ની અંદર હવે પાવર લઈશું W1 અને W2. W1 નું રીડિંગ કેટલું છે ભાઈ? સ્ટેબલ થવા દો એકવાર પોઇન્ટર. હા 60 અને આનું 30. 10 ને 19 હા એટલે 19-20 જેવું થઈ શકે છે, વધારે નહીં. 20 રાખો ને એટલે 60 અને 20 થઈ ગયું. તો W1 માં લખો 60. લાવ આ લાવ ને હું પાડ દઉં ને ભાઈ કોઠો. પેન્સિલ લે. ડેલ્ટા કનેક્શન છે. ડેલ્ટા માટે વોલ્ટેજ આપણે કેટલા સેટ કર્યા? 230 વોલ્ટ પહેલું રીડિંગ. તે ટાઈમે કરંટ કેટલો છે? 0.18 એમ્પિયર. W1 નું રીડિંગ કેટલું છે? 80 ના 60 અને W2 20. તો ટોટલ P બરાબર શું છે? W1 વત્તા W2 એટલે 80 થઈ ગયા. ઓકે, બંનેમાં બીજી સ્વિચ પાડો. પાડી દીધી બધામાં? ઓકે, હવે બીજી સ્વિચ ઓન કરી. કરંટ કેટલો થઈ ગયો? 0.42. 230 વોલ્ટ એના જ છે. 0.42 એમ્પિયર કરંટ સેટ કર્યો. W1 નું રીડિંગ બોલો. 125 જેવું કહી શકાય, વચ્ચે છે એટલે. કારણ કે ત્રીજો કાપો એટલે 130 થઈ જશે. 32 કહેતા અને 128 કહી દઈએ તો ગણતરી સહેલી થઈ જાય. 128 અને પેલું 32 તો 160 થઈ ગયું. ચાલો ત્રીજી એક સ્વિચ પાડો. તો એ ટાઈમે કરંટ તમારો કેટલો છે? 0.65 એમ્પિયર. 230 વોલ્ટ. ચલો ભાઈ પાવર લખો. થવા દો સ્ટેબલ થવા દો પોઇન્ટર. 188 ની આજુબાજુ કઈ બી કહી શકાય. જે 187 188 એનાલોગ છે એટલા માટે. આ 45 જ છે. 45 આ 185 લખો. તો 190 એટલે 230 થઈ ગયો ને. 230 વોટ, 160 વોટ અને 80 વોટ. આ તમારું પાવરનું કેલ્ક્યુલેશન છે ડેલ્ટાના કેસમાં. બરાબર છે? એક જ મિનિટ પકડો. 43 વોલ્ટ ઉપર આપણે છે ને જે 13મું પ્રેક્ટિકલ છે જેમાં ડેલ્ટાના રિલેશનશિપ શોધવાના છે. તો એના વોલ્ટેજ આપણા જે 230 છે
એની જગ્યા પર 242 વોલ્ટ ઉપર જે રીડિંગ લીધેલા છે આપણે, $242 વોલ્ટ સેટ કર્યા છે. તો પ્રેક્ટિકલ નંબર 13 માટેનું રીડિંગ જે છે એમાં 242 વોલ્ટેજ લખને ભાઈ, 242. આમાં લાઈન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ સરખા જ હોય, તો બંનેમાં 242, 242. હા 242. ચાલો ઓકે. 0.66 એમ્પિયર લખો લાઈન કરંટમાં. અને સોરી, ફેઝ કરંટ લખો 0.66 અને લાઈન કરંટ લખો 0.94. જો આ રહ્યો 0.93. 0.93 ને પેલો 0.66 આ રહ્યો ને બરાબર 0.86 થઈ ગયો. તો પેલું 0.66 અને 0.9 ચાલશે. ડન. 90 એ કર્યું ને? હા 93 94 જે લખ્યું એ. હા 0.47 બતા 0.66 0.47. ઓકે ચાલો થઈ ગયું. તો રીડિંગ આ રીતે યાદ રાખજો કે એક લાઈન કરંટ અને એક અહીંયા આગળથી ફેઝ કરંટ. જો આ લાઈન કરંટ તમારો 0.90 છે, 0.9 હા કે ના? જો 0.9 દેખાય છે? હા 0.91 0.92 જે આવે અને અહીંયા આગળથી આ તમારા ફેઝ કરંટની કિંમત જો 0.46 થઈ ગયું. ડન. આપણે પ્રેક્ટિકલ નંબર પેલું જે હતું ને એ સ્ટારના જે રીડિંગ જે છે ને એને વેરીફાઈ કરવા માટે કરી રહ્યા છે. 415 વોલ્ટ આપણે સેટ કરી દે. પેલા સપ્લાય ચાલુ કરે ભાઈ પાછળથી. જો સપ્લાય ચાલુ કરે ને એટલે ચેક કરી લેવાનું કે 415 આવે છે કે કેમ. ભાઈ હું જવાને આયા બરો એક છેડો બંધ છે. એ બંધ કરી દે, સ્વિચ બંધ કરી દે. થઈ ગયા 415. ચલો આ બીજા બે માં જોઈ લો. થઈ ગયા 415. ત્રીજામાં જોઈ લો. ડન. ચાલો સરસ. હવે આપણે સેટ કરી દઈએ નીચે. આમાં 415 વોલ્ટ સેટ કરવાના છે. ओके 415 वोल्ट में सेट कर दीधा है. ओके ए टाइम फेज वोल्टेज भी मापी लीजिए, फेज टू न्यूट्रल. हाँ 198 199. ओके 415 અને તે ટાઈમે ફેઝ વોલ્ટેજ 199 એટલે 200 વોલ્ટની આજુબાજુ આવે છે. સ્વિચ ઓન કરીએ એક 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 ત્રણે ત્રણમાં. તો હંમેશા ઊંધી કેમ કરે છે? લા બંધ કર પેલી બે, બીજી બંધ કર. એક જ ચાલુ કરવાની છે, ઊંધી ના કર. ચાલુ ત્રણે ત્રણ ફેઝ ની અંદરમાં તમે એક એક લાઇટ ઓન કરી છે. ઓકે એ ટાઈમે કરંટ લખો 0.14 એમ્પિયર. 0.14 બરોબર. પાવર લખો W1 જે છે ને
લગભગ 50 કરતા થોડુંક ઉપર છે. જો 17 52 52 અને આમાં કેટલા છે? 18 18 ઉપર અંદર 16 17 જેવું લાગે છે યાર. હા 16 17. અહીંયા આગળ 53 લખ અને અહીંયા આગળમાં 17 લખ. બરોબર છે, લગભગ એટલું જ છે, કોઈ અલગ નથી આવતું રીડિંગ. હા ને? અને કરંટ લખ્યો 0.14 એમ્પિયર. ઓકે, હવે બધામાં બીજી સ્વિચ પાડો. હા, કરંટ લખો 0.36 એમ્પિયર. કેમ કરંટ એક જ લઈએ છીએ? કેમ કે લાઈન કરંટ અને ફેઝ કરંટ એક જ હોય, આની અંદરમાં અલગ અલગ હોય. હા, વોલ્ટેજ તમે લઈ લીધા છે, લાઈન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ અલગ. જો 415 વોલ્ટ તમારા લાઈન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ કેટલા છે? 200 વોલ્ટ. 200 વોલ્ટ ની આજુબાજુ આવતો હતો ને? લાવ તો 1 મિનિટ. જો ફેઝ વોલ્ટેજ જોઈતા હોય ને તો આર્યા ફેઝ ન્યુટ્રલ 226 વોલ્ટ આવે છે. 225 ફેઝ વોલ્ટેજ. લાઈન ના વોલ્ટેજ 415 જ છે. જે તું ચેકે છે ચેકીશ ના. મેં ફેઝ વોલ્ટેજ માં આપીને આલ્યા તને. કરંટ કેટલો છે? 0.35. થઈ ગયું. પાવર W1 કેટલો છે? હવે જો તો ભાઈ 130. હા 30 કમ્પ્લીટ 130 અને આનું 34 10 20 30 35 લઈ લે. આમાં 35 અને આમાં 130 થઈ ગયું. ચલો છેલ્લી સ્વિચ ખાલી પાડ દો. થયું? કરંટ લખો 0.53 એમ્પિયર. 0.53 53. એટલે આગળ 5 કરી દે ને, પણ 3 લખ્યો તો એની આગળ 5 કરી દે. 188 કે એની આજુબાજુ કઈક થાય છે, હે ને? 188 જેવું. નામાં કેટલું થાય? 50 190 કરી દઈએ. 100 આમાં જો 85 ને 90 ની વચ્ચે છે. 187 કરી દઈએ. 187 કરો. આને કેટલું છે ભાઈ? 48 લખ ને 48. હા, થઈ ગયું. ઓકે, હવે આને બંધ કરી દઈએ સિક્વન્સમાં. એક ભાઈ આ ફેઝ નું બી બંધ કરવાનું. એક બંધ કરી દો. બંધ કરો. ત્યાંથી મેઇન સપ્લાય બંધ કરો. બસ. હવે આના રીડિંગ ને કેલ્ક્યુલેશન કરવાના છે. એટલે આજે પ્રેક્ટિકલ 12 13 14 અને 15 બધાના રીડિંગ વેરીફાઈ બી કર્યા ફરીથી, અને હવે એની કેલ્ક્યુલેશન કરીશું.